Hey, what's up? Good evening, मेरी जान. I'm Dhrumil and you've tuned into Super Hits 93.5 Red FM. તમે આ લાઈન તો સાંભળી જશે, જાન હે તો જહાન હે. એનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય કે જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી આ દુનિયાના બધા જ આનંદને માણી શકો છો. જીવન જ નહીં હોય તો આ દુનિયાની કોઈ પણ વસ્તુ કામમાં નહીં આવે. વિચ મીન્સ તમારું જીવન, તમારું સ્વાસ્થ્ય, તમારી હેલ્થ એ જ તમારી સૌથી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ. બટ શું આપણે એવું માનીએ છીએ? નોટ રિયલી. આપણે જાન કરતાં જહાનને વધારે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. આપણે આપણા જોબને, ગોલ્સને કે ફેમિલીની હેલ્થને અને ખુશીને પ્રાયોરિટીની લિસ્ટમાં સૌથી ઉપર મૂકીએ છીએ. શું તમને ખબર છે ઇન્ડિયામાં કયું ડિઝીઝ સૌથી વધારે કોમન છે હમણાં? તમે કહેશો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે બીજી કોઈ બીમારી. બટ ગેસ વોટ, આ લિસ્ટમાં નંબર 1 નામ જે છે ઇઝ વેરી શોકિંગ. ઇન્ડિયામાં 30% ઇન્ડિયન્સને વેરિકોઝ વેન્સ કોમન સમસ્યા તરીકે છે, સ્પેશિયલી મહિલાઓમાં. વેરિકોઝ વેન એટલે કાયમી અતિશય ફૂલેલી નસો. આ મેજરલી પગ અને ઘૂંટણ નજીક થતી હોય છે. લાંબા સમય સુધી ઊભા રહેવું, ટાઈટ કપડાં પહેરવા, વૃદ્ધાવસ્થા અને ઓબેસિટી એટલે કે મેદસ્વીતાના કારણે આ હોઈ શકે છે. સ્મોકિંગ અને તમાકુ સેવનથી વેરિકોઝ વેન્સની શક્યતા વધી શકે છે. આના લક્ષણોને અવગણશો નહીં. જો તમને પણ પગમાં કે ઘૂંટણમાં તકલીફ જણાય તો મોડું ના કરશો. બેન્કર્સ વેસ્ક્યુલર સેન્ટર જાઓ, જ્યાં એક્સપર્ટ વિધાઉટ ઓપરેશન દર્દનો ઇલાજ કરે છે, and with a specialist, and that too with a special Japanese technique.